વિસાવદરના પરિણામ પર પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા સામે આવી। ભાજપની હાર બાદ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા સામે આવી। પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ TV13 સાથે ખાસ વાતચીત કરી। જનતાનો જનાદેશ સ્વીકાર્ય છે તેવું કહ્યું। ભૂપત ભાયાણીએ કહ્યું કે સરકારે કરેલી કામગીરીનો જશ લેવામાં કાર્યકરો ઊણા ઉતર્યા। છાતી કાઢીને જનતાની વચ્ચે જઈ નથી શક્યા કાર્યકરો। ભેંસાણમાં મત ઓછા મળ્યા તેને લઈને પણ જનાદેશ સ્વીકાર્ય છે। ભેંસાણના વિકાસ માટે અમે હંમેશા તૈયાર છીએ। જવાહર ચાવડાના નારા લાગવા બાબતે પણ નિવેદન આપ્યું છે। જવાહર ચાવડા ઘણા સમયથી નારાજ છે, પાર્ટીથી નારાજ છે। તેમણે ચૂંટણીના પરિણામોને જરૂરથી પ્રભાવિત કર્યા હોઈ શકે। हाँ, ये सोशल मीडिया में मैं पण जोयो छे विडियो, परंतु ए बाबतमां जवाहरभाई शुं कर्युं छे एमनी मारी पासे एटली बधी जानकारी नथी। हूँ चोक्कसपणे कांई कही न सकूं। हूँ मात्र एटलुं ज कहीश के जवाहरभाईनुं ए विस्तारमां घणुं बधुं प्रभुत्व छे अने ए विस्तारनी जनता साथे जवाहरभाई सीधा जोडाયેલા छे। तो जवाहरभाई थोड़ा घणा छेल्ला घणा समयथी नाराज चालता होय पार्टीथी, तो એવું બન્યું હોય એમની નારાજગી મતપેટી સુધી પહોંચી હોય એવું પણ બની શકે। તો એ તો જવાહરભાઈની અંગત બાબત છે, પરંતુ સરવાળે જે જનાદેશ મળ્યો છે એ જનાદેશ અમે સન્માનપૂર્વક અમારા માથા ઉપર ચડાવીએ છીએ।